ખેડૂત એટલે કે જગતનો બાપ કે જગતનો બાપ કે જોયું ને ખેડૂત જગતનો બાપ નથી, આ દેશનો ગુલામ થઈ ગયો ખેડૂત. તમે વિચાર તો કરો, ખેડૂત એટલે જગતનો બાપ. આ બોટાદમાં હોટાવી નાખ્યા, જગતના બાપને હોટાવી નાખ્યો. તમને કહું તો આ બીજાની શું વાહે હાલત થાય? જો જગતના બાપને આ રીતે મારતા હોય તો બીજાની શું હાલત? તમે વિચાર કરો, બીજાની શું મજાલ છે? જય જવાન જય કિસાન મિત્રો. ખેડૂત એટલે કે જગતનો બાપ કે. હવે આ જગતના બાપને તમને કહો, બોટાદમાં તમને કહો હોટાવી નાખ્યો. આ જગતના બાપને જો હોટાવી નાખ્યો હોય તો બીજાની શું હાલત થાય? તમે વિચારો. ખેડૂત જે છે ને, ખેડૂત આ જગતનો બાપ નથી, આ દેશનો ગુલામ થઈ ગયો છે. એવી પરિસ્થિતિ છે અત્યારે ખેડૂતની. કારણ કે જ્યારે અંગ્રેજો હતા ને, અંગ્રેજો જ્યારે ગુલામ રાખતા ને, ત્યારે આવી જ તાનાશાહી હતી કે તમે કાંઈ અવાજ ન ઉપાડી શકો, તમે કાંઈ કરી ન શકો. અને ઉલટાનું ખેડૂત આ બધું પકવે, તમને કહું માલ જે કાંઈ પકવે ને એનો ભાવ ગુલામ ન કરી શકે. સામેવાળાને મોજ આવે ને એટલા તમને પૈસા દે, બાકી તમે એમ કહો કે નહીં આ મારું એટલાનું નહીં આ એટલાનું છે તો તમને ખોટા પડે. એટલે ખેડૂત એટલે આ દેશનો ગુલામ છે, એને બોલવાનો ક્યાંય હક નથી અને કોઈ અધિકાર નથી. કારણ કે આ દેશની અંદર ખેડૂત, તમને એમ કહું કે બધા અત્યારે ખેડૂત એટલે કે આ દેશના મુખ્યમંત્રી ખેડૂત, આ દેશના તમને કહું એટલા મિનિસ્ટરો ખેડૂત, એટલા કે તમને કહું નેતા ખેડૂત, પણ એક કંઈનું કાંઈ ઉપજતું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે, તમને કહું ખેડૂતનું કાંઈ આવતું નથી. એક પણ નેતાનું તમને કહું કાંઈ ન આવતું હોય તો જ આ પરિસ્થિતિ હોય. નગર કાંઈ આવી થોડી હોય. નગર ખેડૂતના દીકરા કાંઈ થોડા ઓછા છે. તમને કહું રાજકારણમાં આગેવાનો, તમને કહું સામાજિક આગેવાનો, જ્યાં જવું ત્યાં ખેડૂતના નેતા કાંઈ ઓછા છે? વેતે ખેડૂતના નેતા છે. ખેડૂત નેતા વેતે છે. તમને કહું પાટીદાર સમાજ મોટો સમાજ છે એટલે એમાં થોડાક વધારે હોય, બાકી કહેવાય તો બધા ખેડૂત જ. એટલે ખેડૂત એટલે 18 વર્ષ એમાં આવી જાય. પણ મૂળ તમને કહું આ જમીન જે છે ને, જમીન ઈવડી ઈ નડે બધાને કે ખેડૂત પાસે જમીન શું કામ છે? એમ જમીન છે ને એટલે તમને કહું નડે છે. પણ જમીન એલા ભાઈ, આ જેટલા ખેડૂત છે ને બધા 18 વર્ષ ખેડૂત છે ને, 18 વર્ષ એના બાપ દાદાએ કાળી મજૂરી કરી અને તૈયાર જમીન વધી છે, એની પાસે રહી છે. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કોઈ એવો બાદ નહોતો. જેટલા તમને કહો ગમે તમામ ધર્મના લોકોએ અને તમામ લોકોએ જેને બોર કરી છે, મહેનત કરી છે ને, એનું આ ફળ છે જમીન, બીજું કાંઈ છે નહીં. કારણ કે જેને મહેનત કરી છે એ બધાય પાસે ખેતી છે. તો ખેડૂત શું કાંઈ ગુનો છે? ખેડૂત બધાયના તમને કહું પેટ ભરે છે બધાયના, તો હું એને કાંઈ ગુનો કર્યો તમને કહું? પણ ખેડૂત પ્રત્યે ખબર પડે ખેડૂત છે એટલે એનું આખું વલણ બદલી જાય એમ. પછી એમાં મજૂર હોય કે ગમે માણસ હોય, ખેડૂત છે ખબર પડે ને એમ. એટલે ખેડૂત પાસે તો કોણ જાણે હું હોનાના ઘડા ડાયટા આવે છે. એટલે ખેડૂત નામ પડે ને એટલે બધાય તમને કહું એને કાપે.